બનાસકાંઠાના સરહદી વિસ્તારોની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે જોખમી મુસાફરી। ભાભરના કપડુપુર પ્રાથમિક શાળાના 40 વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરી રહ્યા છે પિકઅપ ડાલામાં। 40 વિદ્યાર્થીઓ સાથે 4 શિક્ષકો જોખમી સવારી કરી રહ્યા હતા। શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ માટે સનાદર બનાસ ડેરીના લેટર લીધું હતું અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મંજૂરી ના લીધી હોવાનું પણ વિડીયોમાં સામે આવ્યું। સરહદી વિસ્તારમાં અનેકવાર જોખમી મુસાફરીથી અકસ્માતો પણ સર્જાયા છે। જોખમી મુસાફરી કરતા શાળાના શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા ન હોવાનું વિડીયોમાં કબૂલ્યું। સરહદી વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક પોલીસને કોઈ પણ અસર ન વર્તાતી હોવાનું અનુમાન। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાળાના શિક્ષકો સામે કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવું રહ્યું। ખેંગર ચૌહાણ, જીટીવી ન્યૂઝ, ડીસા। કેટલા બાળકો ભર્યા છે? સ્કૂલમાં મુલાકાત માટે આવેલા છે। કેટલા બાળકો ભર્યા છે? કેટલા બાળકો છે? બાળકો છે 35। હે? વાહન કેટલા બાળકોનું પાર્કિંગ છે? તમે કોણ છો? અમે શિક્ષક। કઈ સ્કૂલમાંથી છો? કપૂર શાળા। હે? મુલાકાતે આવેલા છે। મને ખબર છે। આ ડેરી છે, ડેરીની મુલાકાતે આવેલા છીએ। આટલા બધા બાળકો ભરે ને કઈ અકસ્માત બીજો થાય તો જવાબદાર કોણ? બરાબર છે સાહેબ, બરાબર। મુલાકાતે જ આવ્યા છીએ અહીંયા અને મુલાકાત લઈને પાછું આટલા બધા પરમિશન તમે લીધી છે કોઈ ડીઓ કચેરીથી? પરમિશન બતાવો ને મને જિલ્લામાંથી શિક્ષણ અધિકારી સાહેબ। ડેરીમાં મુલાકાત માટે ઈમેલ અમે કરેલું છે, ત્યાંથી પરવાનગી આપી એટલે અમે અહીંયા। ક્યાંથી આપી? અહીં ડેરીમાં। ડેરી તો આપશે પણ તમને આવા વાહનમાં આટલા બાળકો ભરીને આવો છો, કંઈ પણ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? હે? તમે શિક્ષણ અધિકારીની, જિલ્લા શિક્ષણ અધિકારીની પરમિશન લીધી ખરી? કેટલા બાળકો ભર્યા છે તમે? 35-40। શું નામ છે તમારું? વસંતભાઈ પટેલ। અમે 4 સ્ટાફ છીએ, 4 જણા। 4 જણા છે। કોણ છે જવાબદાર વ્યક્તિ? કોણ મુખ્ય? તમારા આચાર્ય? અમે 4 આવેલા છે। આચાર્ય સાથે છે? આચાર્ય શાળામાં છે। આચાર્ય શાળામાં છે। નંબર આપો મને એમનો। બરોબર।